કાં હજી નહીં આવ્યો હોય? અરે બા, શું થયું? તમે કેમ અહીંયા બેઠા છો હજી? અશોક, અરે કેટલા વાગ્યા છે? સૂઈ જવાય ને બા તમારે. હું સૂઈ જવાય? જુવાન દીકરો બહાર હોય ને એના કંઈ ખબર અંતર હોય તો કઈ માને ઊંઘ આવે? બા, ક્યાં હશે કોને? એમનું તો રોજનું થયું છે. કોણ જાણે ક્યાં ક્યાં પડ્યા હોય છે. રોજ સાંજે ગોતવા જવાના. આવી રીતે કંઈ થોડી ચાલે બા. એક કામ કરીને જાને ગોતી આવને, અને જ્યાં હોય ને પણ ખિસ્સાતો નહીં, પ્રેમથી હાથ પકડીને અહીંયા લઈ આવ. બા, એમનું એક જ એડ્રેસ છે, દારૂનો અડ્ડો. જ્યાં દારૂનો અડ્ડો હશે એની આજુબાજુમાં કશેક પડ્યા હશે. એમને ભાન નહીં હોય. રોજ ને રોજ નથી સારું લાગતું. આ તો હર વખતનું થયું છે. સોસાયટીમાં આજુબાજુમાં બધે જ ભવાડા કર્યા છે. હવે તો બા, હું તો એમ કહું ને કે સોસાયટીની બહાર નીકળ્યા જેવું નથી રહ્યું હવે. હસી વાત છે. લો, હા, આવી ગયા મારા ભાઈ, આવી ગયા. હા, આવો, મોસ્ટ વેલકમ. આવો. અશોક, ક્યાં આવ્યા જો યાદ છે? આ કલર બદલાયો આપણે? નહીં, નથી બદલાવ્યો હજી કલર. હા, ગઈકાલે કાળો કલર કરવાનું કહેતા હતા. હવે કયો કલર કરવો છે? સાંભળી. જાંબલી. રાતો કરો, જાંબલી કરો, જે કલર કરવો એ કરો. હા, અશોક, હા, આ વીટી આપો તો. અશોક, તને હું દુઃખ પડે છે કે તારે રોજ પીવા જવું પડે? બા, એમાં એવું છે ને કે કેમ જીવવા હાટું ઓક્સિજન જરૂરી છે બધાયને. એમ મારે છે ને અહીંયા દારૂનો સેવડો પડે ને પછી મજા આવે. સાંભળ, બધા એની ક્યાં વાત કરે છે? આ છોકરાને જરૂર પડે છે? પીવેશ? આજુબાજુવાળા કોઈ પીવેશ તો તને જ કેમ પીવું પડે? અને આમ પણ આની પહેલા તમને જે અમે ઓલા આશ્રમમાં મોકલ્યા હતા ત્યાં તમે 2 મહિના સુધી દારૂ નહોતો પીતો. ત્યારે તો તમને ઓક્સિજનની કે આ દારૂની કે સેવડાની જરૂર નહોતી પડતી. હા, હું આશ્રમે ગયો હતો પણ તને નથી ખબર, હું આશ્રમથી છૂટીને ડાયરેક્ટ ક્યાં ગયો હતો? ક્યાં ગયા હતા? વાપી થઈને દમણ. તે ઈ ભાન હતું, અને આ તને હાંજ પડે ઘર નથી મળતું, ત્યાં તું દમણ ઉધી ગયો તો, અને એ એકલો. તમને હું બે કહું, શરમ! તારી પાસે પૈસા ક્યાંથી આવ્યા? લીલા પાંચ લીધા. કોણ લીલા? નીલો નીલો ઓલો દલો પોટલી મારે. જેવો ઈ એવો તું, દારૂડિયા. જો અત્યારે વાગે નહીં સમજ્યા. અત્યારે તમને વાગશે નહીં, તમને કંઈ કહેશું તો કોઈ ફરક પડશે નહીં, તો પછી અમારે કરવાનું શું એ કહો ને. અમારે હવે જીવવા જેવું રહ્યું નથી. મરી જઈએ અમે બધા. થોડી ક્યાં છે થોડી? થોડી તમારા રૂમમાં છે, જાઓ. થોડી ક્યાં છે બાળા? હવે એને જઈને હેરાન કરશે. બાકી હતું તો બિચારા ઘરમાં કોઈ સખેથી રહેવા ના જોઈએ પીધા પછી. દેવાંગ ગમે ઈ હોય, આ છેલ્લો દાડો છે ને ઘરમાં આવવા દેવાનો. જો કાલે પીધું ને તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા માટે બંધ હશે. કોઈ જોજે ફરક નહીં તું. પડે, એને કોઈ ફરક નહીં આ પડે. તો રસ્તે મજા આવશે. પડ્યો રહેશે. પાછલો દરવાજો તૂટી જાય ને એરું મૂકી દો. હા, એરું છે તારામાં? હોશ હવાસ છે એરું મૂકવાના? કોના ઓળે લો, શું કરીએ છીએ આપણે લોકો? છે અને કઈ ગતાગમ છે? કાંઈ પડી છે ને? આને હું છું આગળ જાગતી હતી, આમ જોતી હતી, આમ જાતી. એ નાટક બંધ કર. આ તારો પતિ અહીંયા આવ્યો છે તો આમ ખાવાનું પૂછ. અરે ખાવાનું શું પૂછવાનું હોય? પીને તો આવ્યા જ છો ને, તો સાથે ખાઈને આવાય ને. કોને કહેશો તું? અહીંયા આય ભાઈ આય કીધું ને. હું બોલી તું? જો અશોક, હા, તમે જે રોજ રોજ પીને આવો છો ને એ ઘરમાં કોઈને નથી ગમતું. તો તમારે લોકો માટે વિચારવું જોઈએ ને. ઘરના લોકો માટે તો વિચારવું જોઈએ. તો મારી વાત સાંભળ. અત્યારે છે ને મારું મગજ છે ને આવું ખરાબ થઈ ગયું છે. હું આજ છે ને ઘણા રૂપિયા હારી ગયો છું, બરોબર? એટલે તું મારો મગજ છે ને વધારે ખરાબ કરીમાં. એટલે તમે જુગાર રમવાનું ચાલુ કરી દીધું? પહેલા પીને આવતા હતા, લોકો પાસે ઉછીના પૈસા લેતા હતા, એવું જ હતું. હવે
આ જુગાર રમવાનું પણ ચાલુ કરી દીધું. એમાં હું વાંધું આપણો લક ક્યાં હોય ને ઈ આપણને કોઈ નથી ખબર. આ છે ને જ્યારે જીતવી ને ત્યારે ખબર પડે. જુગારમાં ક્યારેય લક નથી હોતું. એ છે ને જેને રમતા આવડતું હોય ને એ જ જીતતા હોય છે. એટલે પ્લીઝ જો તમે આ દારૂ અને જુગાર બંધ કરી દો. એટલે તું એમ કહેશો કે મને જુગાર રમતા નથી આવડતું એમ? હે મને કહેશો? હા, એવું નથી કહેવા માંગતી, પણ આવું બધું ન કરાય. તમે વિચારો ને, તમે કેટલા સારા ઘરના વ્યક્તિ છો અને અચાનક આ બધી લટે કેમ ચડી ગયા છો? તો મારે છે ને એ 12 માળનો બંગલો બનાવો. કેટલા? 12, 10 ને 2 12. ખાલી એકવાર મોટી બાઇટ આવી જાય ને એટલે આમ તો ડાયરેક્ટ છે ને બંગલો. આ એક ભાઈ જો કેટલા રૂપિયા ખબર? આજે એક બાઇટમાં એક ભાઈ 20 લાખ રૂપિયા જીત્યા. એ બાજુમાં મોટા ઝાઝા જણા રમતા. એ બધા છે ને આપણા એ લોકોની ટીમ ના હોય. એ લોકો તમને બધું સારું સારું બતાવે, પણ અંદર ખાને એ લોકો એક જ હોય. જો તમે સમજી જાઓ અને આ બધું બંધ કરી દો. કેટલી વાર સમજાવું તમને? કંટાળી ગયા છે અમે લોકો. ઘરના બધા એ લોકો કંટાળી ગયા છે. હું કંટાળી ગયો છું. હું આવ કંટાળી ગયો છું. વાહ, એમાં એવું છે ને કે કંટાળો કેનાથી આવે ખબર? હું પીને આવું, પેલા બા મળે, ઓલો દેવાંગ મળે, ત્યાં થોડુંક ઉતરી જાય. પછી અહીંયા આવું ત્યાં તું 50% ઉતારી ને, એટલે મારે 30-40% નશો રહે. તો અમે બધા છે ને તમારું સારું જ વિચારીએ છીએ. અને છે ને આ રોજ રોજ નહીં સમજાવવાનું હોય. પીવાની લત એવી લાગી ગઈ છે ને કે તમને આ ફેમિલીવાળા દેખાતા જ નથી. જો અશોક આવી રીતે ને આવી રીતે ચાલશે ને તો આ સંબંધ મારાથી આગળ નહીં વધારાય. રાવડે આમ રહો, નીકળ જા. જરાય શરમ નથી આવતી તમને? હું તમારી પત્ની છું અને આરામથી કહી દો છે કે જવા માંડ. કેવી રીતે સમજાવું તમને? જો કેવી રીતે સમજાવું, એ જેવી રીતે તારે સમજાવવું હોય એવી રીતે સમજાવજે, પણ હું છે ને તારી એકય વાત નહીં માનું. એ તો મને ખબર જ છે કે જે જડ બુદ્ધિ ના હોય ને એ કોઈની કઈ જ વાત નહીં માને. અને હું પણ અડધી રાતે ક્યાં લપ લઈને બેઠી છું. એના કરતાં હું સૂઈ જાઉં ને તો જ સારું. ક્યાંની ચિંતામાં બેઠી હતી કે હજી નથી આવ્યા, ક્યાં હશે ક્યાં નહીં. પણ તમને ક્યારે મારી ફિકર થઈ છે? અને થવાની પણ નથી, એ પણ મને ખબર છે. મારે તારી ફિકર નથી કરવી, મારે દારૂની ફિકર કરવી છે. કારણ કે લેણાવાળા આવે ને ત્યારે તું કામમાં નહીં આવી, દારૂ કામમાં આવશે. હા, લેણાવાળા આવશે ને તો દારૂ ઊભી રહેશે વચ્ચે અને કહેશે કે તમારા બધા પૈસા હું ચૂકવી દઈશ. બરાબર ને? એમ જ કહેવા માંગો છો ને? બરોબર, તારી વાત હાવ બરોબર છે. અને હવે તું છે ને એ તારે બહુ કંઈ બોલતી નહીં છે ને. તારે મને ખાવા દેવાનું હોય પણ તું કંઈ કરતી નથી. આટલું બધું પીને આવ્યા છો, શું ખાવાના હતા? આગળ પણ મારે ખાવું, પીને આવો પછી વોમિટિંગ, એ બધું સાફ કરો. ભૂખ લાગી છે. અશોક, ક્યારે છોડવાનું છે આ બધું? દામિની, હાલો આપણે તો કામ કરવું પડશે ને. બધાની જેમ નવરું થોડી બેસાશે. કેવી વાત કરે છે? કેવી? હું તને એ જ પૂછવા આવી હતી કે રસોઈમાં શું બનાવવાનું છે? શાકભાજી લેવા જવાનું હતું, તું જઈ આવી કે નહીં? હા હા, હું જ જઈ આવીશ ને. ઘરના બધા કામનો ઠેકો મેં જ તો લઈ રાખ્યો છે ને. કારણ કે અમુક લોકોને શું છે કે એમના પતિ હોય એને તો જલસા કરવા હોય, કાંઈ કામ ધંધો કરવો ના હોય. બાકી ઘરનું કામ અમારે કરવાનું, કમાવાની ટેન્શન અમારે લેવાની, ઘરકામ કરવાની ટેન્શન અમારે લેવાનું, આ બધું અમારે જ કરવાનું. જો મને ખબર છે કે તું અશોકના લીધે ગુસ્સામાં છે, પણ એ વિચારને કે એમાં મારો શું વાંક છે? આ ઘરના બધાએ કામમાં હું તારી મદદ કરું જ છું. હું કંઈ બેસી નથી રહેતી. બેસી નથી રહેતા, પણ કામમાં ભલી વારે નથી હોતી ને તમારે. ક્યાં ધ્યાન હોય છે ખબર તમને? જો હમણાંથી અશોકનું વધી ગયું છે પીવાનું, અને એના લીધે મને વધારે ટેન્શન રહે છે. એટલે જો કદાચ કામમાં થોડું આમ તેમ થઈ જાય તો તારે સમજી લેવું જોઈએ ને
તું મારાથી નાની છે તો થોડુંક વિચારી લેવાય. એટલે જ તો કહું છું અમે પતિ પત્નીએ છે ને ઠેકો લઈ રાખ્યો છે. કમાવાનું અમારે, ઘરનું કામ અમારે કરવાનું, બધું જ અમારે કરવાનું ને. અરે એવી વાત નથી. અશોક પહેલાં સારું કમાતા હતા. પત્ની છો ને તમે? તો તમારા પતિને સમજાવી શકો. તમે એમ કહો છો કે આમાં મારો શું વાંક છે, હું શું કરી શકું. પત્ની સમજાવી શકે પોતાના પતિને? સમજાવવાની કોશિશ કરી છે? તો તને શું લાગે છે આ બધું સહન કરવું અને સાંભળવું મારા માટે સહેલું છે? હું નહીં સમજાવતી હોઉં અશોકને. સહન? શું સહન કરો છો તમે? સહન તો અમે કરીએ છીએ, દુઃખી અમે થઈએ છીએ, હેરાન અમે થઈએ છીએ. આ તમારા પતિ એ તો ટીચીને આવે છે, એમને તો શાંતિ જ છે, એમને જલસા જ છે. બસ કામિની, હું સાંભળ્યા કરું છું એનો મતલબ એમ નથી કે તું નાની થઈને મને બોલ્યા કરશે. કહું છું ને કે હમણાં હું તકલીફમાં છું, મને સમજ નથી પડતી કે શું કરવું અને શું નહીં. નાની છું પણ સાચી છું. મોટા થઈને તમે શું કરી લીધું? મોટા એટલા ખોટા. તને છે ને વધારે બોલતા આવડી ગયું છે. આવડે જ ને. અશોકભાઈનું તો સમજીએ ચાલો કે પીને આવે છે, ભાનમાં નથી રહેતા, એમને ન ખબર પડે, પણ તમારું ધ્યાન એ ઘરમાં નથી હોતું. અમે લોકો છે ને કંટાળી ગયા તમારાથી. મેં તો કીધું તું એમને કે નોખા થઈ જઈએ, પણ એમને ભાઈનો પ્રેમ આડો આવે છે. કંટાળી તો હું ગઈ છું બધાથી. ક્યાં જવું, કોને કેવું કંઈ સમજાતું નથી. એક બાજુ પતિ છે જે કંઈ સમજવા તૈયાર નથી, અને એક બાજુ તમે લોકો જેને સમજાવવા છતાંય કંઈ સાંભળવું નથી ને સમજવું નથી. પણ શું કામ સમજીએ? એ પીને આવે છે એનો મતલબ એમ નથી કે ભગવાને તમને પણ ક્રેડિટ આપી દીધું છે કે તમે શાંતિથી બેઠા રહો. બસ આખો દિવસ રોદણા રોવાના કે મારો પતિ પીને આવે છે, મને આમ કરે છે, મને તેમ કરે છે. એ તને નહીં સમજાય ને, કારણ કે દેવાંગભાઈ તારી બધી જ વાત માને છે. તું જેમ કહે એમ એ કરે છે. અને અહીંયા અશોક મારી સાથે કેવું વર્તન કરે છે ને એ મને જ ખબર હોય, અને એટલા માટે જ હું દુઃખી હોઉં છું. બાકી મને કોઈ કામ નહીં કરવાના બહાના નથી જોતા. બળતરા થતી હશે ને કા કે મારો પતિ આવો નીકળ્યો અને આ મારી દેરાણીનો પતિ આવો છે. કેવી વાત કરે છે? નજર નાખો છો. ક્યાંની વાત ક્યાં લઈ જાય છે તું? હું તને શું સમજાવવા માંગુ છું અને તું શેના વિશે વાત કરે છે? તને જાતે જ નથી સમજ પડતી. પહેલા તો છે ને ધીમા અવાજે વાત કરો. પોતાનો પતિ કમાતો ન હોય ને ત્યારે આપણે આપણો અવાજ ઊંચો ના કરવો જોઈએ. બરાબર છે, સમજી ગઈ. મને એમ હતું કે હું આ ઘરમાં મોટી છું, તારી જેઠાણી છું, બે શબ્દ ઊંચા અવાજે બોલી લઈશ ને તો તું સાંભળી લેશે. પણ ના, આજે મને સમજાયું કે આ ઘરમાં મને બોલવાનો કોઈ અધિકાર જ નથી, કારણ કે મારો ધણી કમાવીને નથી આપતો એટલા માટે. સાચી વાત છે. જો આપણે અધિકાર જોતો હોય, આપણને જેઠાણીપણું જોતું હોય ને, કોઈ આપણી વાત માને એવું કરવું હોય ને, તો એના માટે છે ને આપણા પતિમાં દમ હોવો જોઈએ. હા, એ કમાતો હોય, સરખી રીતે ઘરમાં રહેતો હોય ને તો આવું ના થાય. પણ મને નહોતી ખબર ને કે અશોકનો સ્વભાવ થોડા સમય પછી આવો થઈ જશે. એ દારૂની લતે લાગી જશે અને જુગાર રમવા લાગશે. જો મને આ બધી વાતની ખબર હોત ને તો હું પહેલેથી અટકાવત, પણ આ બધી વાતની જ્યારે જાણ થઈ ને ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. અને હવે એ કોઈ કાળે સમજવા તૈયાર નથી. હવે હું એને સામે મરી પણ જાઉં ને તો પણ એ સમજે એમ નથી. 100 વાતની એક વાત છે. અશોકભાઈ તો નાટક કરે છે, તમે નાટક કરવાનું બંધ કરી દો. અને મારી સામે તો છે ને રોવાના નાટક બિલકુલ નહીં કરતા. જો તને આ બધું નાટક લાગતું હશે, પણ હું કોઈ નાટક નથી કરતી. અને અશોક તો રિયાલીમાં પીને આવે છે એ દેવાંગને પણ ખબર છે. કંઈ નથી સાંભળવું મારે. ઘરમાં ઘણા કામ બાકી છે, બતાવો. હા, યાદ મૂક્યું છે એ દિવસનો કરતો હતો. દેવાંગભાઈ, એ ભાભી તમે બોલો બોલો, તો કેમ કંઈ કામ હતું કે શું? મારે થોડી વાતો કરવી હતી તમારી સાથે. અચ્છા, વાત કરવી છે. બોલો બોલો, શું વાત કરવી છે મારી સાથે? જો તમને તો ખબર છે ને કે અશોકનું બિહેવિયર દિવસે ને દિવસે બગડતું જાય છે. હવે એને પીવાની સાથે સાથે જુગાર રમવાનું પણ ચાલુ કરી દીધું છે. જાણું છું ભાભી, જુગાર, આ દારૂ અને ઉપરથી આ મારા દોસ્તો, આ બધી સંગતના હિસાબે અત્યારે અશોકભાઈની આવી હાલત થઈ છે. તમને શું લાગે છે અમે લોકો એમને કંઈ કહેતા નહીં હોઈએ? મેં ઘણી વાર કહેવાનો પ્રયત્ન કર્યો, એમને મનાવવાની કોશિશ કરી, પણ મને નથી લાગતું કે હવે ક્યારેય પણ આપણે અશોકભાઈને પાછા વાળી શકીએ. સાચી વાત કરી તમે. જેમ તમે લોકો સમજાવવાના પ્રયત્નો કરો છો ને એમ હું પણ એને ઘણું સમજાવું છું. બધું જ કહું છું કે આ બધું છોડી દે અને પહેલાંની જેમ
નોકરીએ લાગી જાય. પણ ના, ખબર નહીં એને કોણે એવા મોટા મોટા સપનાઓ બતાવ્યા છે કે બંગલા, ગાડી, એસો આરામ મળશે, આ જુગાર રમવાથી જ મળશે. અને એના લીધે આ અવળા માર્ગે જતા રહ્યા છે. મને નથી સમજાતું કે આવું શું કામ કરતા હશે. ભાભી, મેં હમણાં રસોડામાં કંઈક અવાજ સાંભળ્યો હતો. તમે અને દામિની કંઈક ઊંચા અવાજે બોલતા હતા. જો હું દામિનીની કોઈ કમ્પ્લેન નથી કરવા માંગતી, પણ બની શકે તો તમે એને થોડું સમજાવો. અત્યારે મારી કન્ડિશન શું છે ને એ હું કોઈને જણાવી નથી શકતી. અશોક રાત્રે આવીને મારી સાથે જે બિહેવિયર કરે છે ને એ હું સહીએ નથી શકતી અને કોઈને કહીએ નથી શકતી. પણ દામિનીને એવું લાગે છે કે અશોક અને હું બંને મળીને નાટક કરીએ છીએ. ભાભી, ચિંતા નહીં કરો. શું ને તમારી સાથે? હા, સારું થયું તમે આવી ગયા. તમારી જ વાતો કરતા હતા અમે લોકો. હા કે આને ખબર ન પડી જવી જોઈએ. તમે બે કહેતું ના ચાલુ છો. કેવી વાત કરો છો તમે? હે? આ દિયર ભાભીને મોટા ભાઈ શું કરો છો તમે? હા, હવે ખબર પડી ગઈ. ખબર પડી ગઈ મને. હું ખબર પડી છે તમને? હું પી જાઉં છું એટલે પછી અહીંયા સેટિંગ કર્યું એમ ને. એ મોટા ભાઈ જરા બોલવામાં મર્યાદા રાખજો. ભાભી માં છે મારા. તને જરી કઈ શરમ ય ન આવી? જો હે? અશોક, હું તમે જેવું વિચારો ને એવું કાંઈ નથી. હું ફક્ત એમની સાથે વાત કરતી હતી કે તમારું પીવાનું અને આ જુગારવાળું બહુ વધી ગયું છે. બસ એને કઈ રીતે સોલ્વ કરીએ ને એ જ વિચારતા હતા. નહીં, કોઈને ખબર ન પડે ને એ વિચારતા હતા. પણ ભગવાન છે ને બધાયનો છે. મોટા ભાઈ, બોલવામાં જરા મર્યાદા રાખો ને પ્લીઝ. અત્યાર સુધી તમે જેવી રીતના ઘરમાં આવતા હતા એ બધું તો ઠીક છે. હવે બાકી હતું તો તમે ભાભીના ચરિત્ર ઉપર આંગળી ચીંધો છો. તારા ચરિત્ર ઉપર હું અંગૂઠો સીંધું છું. બોલ હવે. અરે અંગૂઠો હે, તને તારા આ હગા ભાભી છે ને અરે ચાલુ થતા તને જરી કઈ શરમ ય ન આવ્યો? શરમ નથી આવતી કે વાગી તમે રે. તમારી સગી પત્ની વિશે બોલો છો? તું સાનો મનો રે એમ કીધું ને. જો મોટા ભાઈ, ઊંચા અવાજે બોલતા મને આવડે છે અને આ ચાલાકી કરતા મને આવડે છે. હા, પ્રેમ બોલ્યો, ફાલ્ગુનીનો પ્રેમ બોલ્યો પણ ક્યાંક બહાર ચાલુ થઈ હોત તો સારું હતું. આ ઘરમાં ને ઘરમાં આવા ધંધા કરતા તને વિચાર નો આવ્યો? છો મોટા ભાઈ, હજી કહું છું, શાંતિથી વાતને પતાવી દો ને તો વધારે સારું છે. બાકી આવી રીતે તમે જે દારૂ પીને આવો છો ને એવા હલકા કામ તો ભાભીએ કર્યા જ નથી કોઈ. યાદ રાખજો. આ ખાલી પ્રેમ જ છે, બીજું કઈ નહીં એમ ને? પ્રેમે નથી ને કઈ નથી. શાનું મનો રે ને હવે. આખો દી રજા હોય તો ઘરે ને ઘરે હું કામ પડ્યો રહે છે હવે ખબર પડી. હા, પડ્યું રહું છું. બોલો બીજું શું કેવું તમારે? હું તો પીન સાઈડમાં હૂતો હોય. હા, એટલે એનો મતલબ એ કે તું મને ખીજા એટલે મને વધારે પીવાનું મન થાય. મોટા ભાઈ, ઉઠે છે ને મર્યાદામાં રહો ને તો સારી વાત તું છે ને જાઓ. તું આ ઘર પણ તમે જે તમે જાવ અહીંયાથી. તું પૂછું ને, તું આ ઘરની બહાર નીકળી જાય છે. કોઈ ક્યાંય જવાનું નથી અને કોઈને ધમકી મારવાની કોઈ જરૂર નથી. પેલા તમારા નાટક બંધ કરો, પછી અમને બધાને કહેજો. એના હારે હવે સંબંધ પૂરા. અને હવે જવો હું કરું છું મારી નો કેટલી ચાની તપેલીઓ બગાડી બોલો. શું કરો છો મોટા ભાઈ? પહેલા તો છે ને તમે દૂર ઉભા રહો. એક તો મોટા ભાઈ હા, શું કરો છો? ટન શું બોલે છે કોને ખબર. તમે છે ને મારી સાથે વાત કરો તો દૂર રહીને વાત કરજો. અને વાત જ શું કામ કરો છો? તમને ના જ પાડી છે ને તમારે મને બોલાવવાની જ નહીં. આ જ્યારે દારૂ પીને આવો ને ત્યારે મારાથી દૂર રહેવાનું. જાઓ અહીંયાથી. જો મારી વાત સાંભળ તું. એમાં એવું છે ને આપણી બેન ચાલુ થવાનું છે. શું ગુસ્સો કરું ને કોને કહું? જેને કાંઈ ભાન જ નથી કે શું બોલે છે ને શું કરે છે. એમાં એવું છે કે દેવાંગ છે ને એ મારી ઘરવાળી અરે ચાલુ છે. બસ હા, હવે બહુ થઈ. હા, તમે આ દારૂના નશામાં છો ને એનો મતલબ એમ નહીં કે તમે જે પણ ફાલતુ બકવાસ કરશો ને હું સાંભળી લઈશ. એટલે જાઓ હસતા અહીંયાથી. હસતા હું અપનાવવા માંગુ છું. અશોકભાઈ હા, છોડો મને. ભાઈ કે આમાં ફિલિંગની તો તમે આવી રીતે નહીં માનો ને. હા, દેવાંગ, કોઈ નહીં આવે. અશોકભાઈ હું કહું. શું કરો છો? છોડો મને.
આ કોણ છે ખબર તને? અને એની હારે તું છેડતી કરે છે, છોકરીને હેરાન કરેશ તું. બા મારી વાત સાંભળો. દેવાંગ છે ને ફાલ્ગુની હારે ચાલુ એ આ આ દેવાંગ શું કે- બોલે છે? મારો મગજ હલાવે છે. તને તારી જાતની ભાન નથી કે તું ક્યાં ઊભો છે, હું કરે છે, અને તું દેવાંગનું નામ લે છે. જો. બે શરમ. પેલા મારી પહેલા વાત તો છે ને આમ ઊભા રાખો એમને, બાકી મારાથી છે ને લાફો મરાઈ જશે. આપણે મારી સારું મારીને તને તોડી નાખીશ ઈ છોકરીની આમે જોયું છે તો. તો એને છે ને ફાલ્ગુ- મારે તારી કોઈ વાત નથી સાંભળવી. તારે સારું. નાલાયક દારૂડિયા. ઈ એને હારે ચાલુ થાય ને કાંઈ નહીં. હું આને કોણ હારે- ચાલુ થાય છે? શું થાય છે? આ શું બોલે છે? એને હારે લફરું રે. પેલા તને આંખ ખોલતાય નથી આવડતું, ઊભા રહેતા નથી આવડતું, અને તું લફડાની વાત કરે છે. નાલાયક. અને એ તે દેવાંગની વાત કરે છે. વાહ સીધો ઊભો રે, ગંધાય છે આખોય. ઈ બ્લુ હતું. નાલાયક. હજી તો બ્લુ ને લાલ ને પીળું ને ગોરું ને કરે છે. હરામખોર. તું શું કરે છે ને શું પીવે છે ને મને એનાથી કાંઈ મતલબ નથી. બા. પણ જો ઘરમાં આ છોકરીની કે કોઈની પણ તે છેડતી કરી છે ને તો મારા જેવું નાલાયક કોઈ નથી. હું તને મારી નાખીશ. એક એની પત્ની છે ને બીજી હું છું. બીજી કોની છેડતી કરવાના? આને છે ને અત્યારે અહીંયાથી મોકલો, બાકી છે ને હું આ ઘર છોડીને જતી રહીશ. ના, હું ઘર ઈ જ છોડશે. મોકલો એને ધક્કા અહીંયાથી. મારીને કાઢીશ. નીકળતો અહીંયા. હું છે ને તારે હારે ચાલુ થઈને રહી. હવે ચાલુ વાળી ના તારું બેંક સંભાળ પેલા. બા, આ શું બોલીને ગયા ને મને કઈ સમજાણું નહીં. કોણ ચાલુ છે? કોની સાથે કોનું લફરું છે? કોઈનું નહીં હોય. એ પોતાના હોશમાં નથી, એને ભાન નથી કે એ શું કરે છે, અને એની વાત ઉપર તું વિશ્વાસ મૂકી દે છે. નો વિશ્વાસ કર. પણ કહેવાય છે ને કે જે પીધેલી હાલતમાં હોય ને, દારૂના નશામાં હોય ને, એ સાચું બોલતો હોય છે. ક્યારેક ખોટું ન બોલે. અશોકભાઈ એમનામ તો હવામાં વાત નહીં કરતા હોય ને, એને કંઈક જોયું હશે, એને કંઈક ખબર હશે, તો જ આવી કંઈક વાત કરીને ને. અને દેવાંગનું નામ કેમ લેતા હતા? અત્યાર સુધી તો એ કોઈ દિવસ આવું ના બોલ્યા એના વિશે. એટલા માટે કે એને તારી છેડતી કરવી હતી, એટલે એ દેવાંગનું ખરાબ બોલે તો તું એને બધું કરવા દે. જેમ છેડતી કરે એમ તું એને કાંઈ બોલે નહીં. પણ તને તારા દેવાંગ ઉપર વિશ્વાસ નથી કે એ છોકરો કાંઈ ન કરે, કોઈને અમે આંખ ઊંચી કરીને ન જોવે? વિશ્વાસ છે, પણ જ્યારે આપણા જ ઘરનો વ્યક્તિ બોલતો હોય ને તો ત્યારે વિચારવું પડે. પણ કેવો વ્યક્તિ બોલે છે ને એના ઉપર આધાર હોય. અત્યારે હું કહું ને કે મેં દેવાંગને કોઈને હારે રખડતા જોયેલો તો મારા શબ્દો પર વિશ્વાસ કરાય, આવા દારૂડિયા ઉપર વિશ્વાસ કરાય? જો બા, આ છેલ્લી વાર થયું છે. છેલ્લી અને પહેલી વાર. હવે જો અશોકભાઈ આવી કોઈ હરકત કરી છે ને તો હું મારા પપ્પાના ઘરે જતી રહીશ. અને એ પણ ન પોસાય ને તો દેવાંગને લઈને નોકરી એવા જતી રહીશ. હું આવું બધું નહીં સહન કરી શકું. નહીં કરતી. પણ એક વાત તું સાંભળી લે. તું આવો કોઈ પણ નિર્ણય લે કે ફેસલો લઈને એ પહેલાં હું એનો ફેસલો કરી નાખીશ. રાહ જો. અત્યારે તો તમે હતા એટલે મને બચાવી લીધી. કાલે સવારે કંઈક વધારે કરશે તો? ઉતરવા દે ને એનો નશો, પછી હું એને બરાબર લઉં છું. આજે શું કામ આવી હિંમત થઈ હશે એમની, એ મને ના સમજાણું. કોઈ દિવસ આવું નથી કર્યું એમણે. એને એમ કે તું એકલી છે બિચારી, એટલે દેવાંગ તો છે નહીં કે તારી રક્ષા કરે. પણ એને ખબર નથી એની માં 12 વર્ષની બહાર બેઠી હતી. ચિંતા ન કર, બધું હારાવારા થઈ જશે બેટા. લાગે છે કે મારે દેવાંગને પૂછવું તો પડશે જ કે અશકો આવું બોલ્યો જ કેમ. આવી ગયો બેટા? હા, આવી ગયો. કામ હતું તારું? બોલો ને બા, શું કામ હતું? તારો દારૂડિયો ભાઈ હદ વટાવી હવે. અત્યાર સુધી પીને આવતો હતો ને સૂઈ જતો હતો. એ બે વચ્ચે જે થતું હોય પણ ઘરમાં તો તોફાન નહોતો કરતો. પણ આજે શું થયું? તોફાન શેનું તોફાન થયું બાપ? કહેતાય શરમ આવે છે, જીભ નથી ઉપડતી મારી. યાર ખરું છે આ. રોજ કંઈક નવા ને નવા કાંડ કરીને આવે છે ઘરમાં. શું થયું છે હવે? બા તમે મને કહેશો નહીં તો મને કેવી રીતે ખબર પડશે? કહીશ ને તારું માથું ફાટી જશે, પગ નીચેથી જમીન સરકી જશે, અને સીધો સીધો તું ઓલાનું ખૂન કરવા જતો રહીશ, અસ્કાનું. કેમ બાપ, શું થયું મને કહો ને. દામિની બિચારી રસોડામાં કામ કરતી હતી, ત્યાં જઈને છેડતી કરતી.
દામિનીની છેડતી કરી એને છેડતી કરી. એ તો સારું થયું કે હું અચાનક આવી ગઈ અને એને મેં રોક્યો, માર્યો અને તગેડ્યો ત્યાંથી. છે ક્યાં એ અત્યારે? એને અત્યારે બોલાવવું ને એટલે એને ખબર પડી જાય. હા, મારતા નથી ને એને, એ જ વાતની આપણને સજા આપી રહ્યા છે. એ તો તું કરજે જે કરવું હોય તે, પણ બિચારી દામિનીના મગજમાં પણ એ વાત ઘૂસી ગઈ કે શું કીધું ખબર છે કે દેવાંગ ફાલ્ગુની સાથે ચાલુ છે. અરે યાર, હવે સવારમાં ભાભી આવ્યા તમારી પાસે, એમને પણ તમારી જેમ કંઈક વાત કેવી હતી. કારણ કે આટલું બધું દુઃખ દર્દ કોઈ વ્યક્તિ આપતું હોય તો સહન કેવી રીતે થાય? બિચારા રડતા હતા. મેં વળી એમને સાંત્વના આપવા માટે થઈને કહ્યું, ભાભી તમે ચિંતા ના કરો, હું છું તમારી સાથે. બસ આ એ જ સિચ્યુએશન ઉપર એ આવ્યા અને આવતા વેત જ, વાહ તમે બંને ચાલુ છો, ઘરમાં ને ઘરમાં તમારા આ ધંધા છે, તમે આવી રીતના હરો છો ફરો છો, તું એટલા માટે રજા રાખે છે. હવે આટલું મને સંભળાવ્યું ને ઉપરથી પાછું બાકી હતું તો આવું કર્યું ઘરમાં. હા, અને એણે આવું કર્યું ને, તગેડી તો મૂક્યો, પણ દામિનીએ મને શું કીધું ખબર છે કે બા કોઈ દિવસ નહીં, અને અશોકભાઈએ આવું કેમ કર્યું, અને દારૂના નશામાં કોઈ પણ વ્યક્તિ જે બોલે ને એ સાચું જ બોલે. એટલે એ પણ બિચારી ગભરાઈ ગઈ છે અને એક નાનો શંકાનો કીડો એના મગજમાં છે તારા માટે. હવે ખબર જ હતી કે મોટા ભાઈ આવું જ કંઈક કરશે બા. કારણ કે જ્યારે ભાભી જતા રહ્યા ને ત્યારે એમણે જ કહ્યું હતું કે તે મારા ઉપર ઘા માર્યો છે અને હવે તું જો હું તારા ઉપર કેવી રીતે ઘા મારું છું. અને એ જ શંકાનું બીજ એને દામિનીના મનમાં પૂર્યું. હા, અત્યારે દામિનીના મગજમાં શંકાનું બીજ રોપાઈ જ ગયું છે. હવે એને કેવી રીતે સાચવવી, કેવી રીતે તારે ખુલાસો કરવો, સાચી વાતથી એને કેમ વાકેફ કરવી, એ હવે તારું કામ છે. અને જતાં જતાં એ નાલાયક બોલતો ગયો, હું તો તારી છેડતી કરીને જ રહીશ. છેડતી કરીને રહેશે. કાલે જો કોઈ ઘરે નહીં હોય તો બળાત્કાર પણ કરી નાખશે અને આપણે હાથ ઉપર હાથ ધરીને બેઠા જ રહીશું, તમાશો જોયા જ કરશું બા. હા, ક્યાં સુધી? હે આટલી ધમકીઓ આપે છે, આવા બધા કાંડ કરીને ઘરમાં આવે છે, ઘરમાં ને ઘરમાં નજર ખરાબ કરે છે, છતાંય બા આપણે કંઈ નહીં બોલીએ. અને હા, દામિનીએ મને એમ પણ કીધું કે જો બા, હવે પછી આવું કંઈ પણ થશે તો કાં તો હું જતી રહીશ પિયર, અને કાં તો પછી હું અને દેવાંગ નોખા થઈ જશું. પણ તમારે એવું બધું કાંઈ કરવાની જરૂર નહીં પડે. એ પહેલાં તો હું જ અશોકને ઘરમાંથી રવાના કરી દઈશ. એને જ્યાં રખડવું હોય ત્યાં રખડે, જેમ ભટકવું હોય એમ ભટકે, પણ હવે એનો ટાટિયો આ ઘરમાં નહીં હોય. જિંદગી ખરાબ કરીને રાખી દીધી છે ઘરમાં બધાની. હું આખો દિવસ ઓફિસે જાઉં છું, કમાણી કરીને ઘરે આવું છું. બાપ, શાંતિથી બે કલાક મને સુવાય નથી મળતું. આખો દિવસ વિચાર ઉપર વિચાર આવે છે કે હવે શું કરતા હશે, ઘરમાં કેવો માહોલ હશે, ઘરમાં કોઈને કંઈ કર્યું તો નહીં હોય ને, અને ઘરે આવીએ તો ઘરે પણ કંઈક ને કંઈક કાંડ કરીને મૂક્યા હોય. બેટા, એટલે જ તો તને કહેતા જીભ નહોતી ઉપડતી, પણ તે જીદ કરી એટલે મારે કેવું પડ્યું. બા, મને લાગે છે કે જો આ વ્યક્તિ હવે નહીં સુધરે ને તો નક્કી આ ઘરમાંથી મારો જીવ તો જશે નહીં, કારણ કે બધી વાતે મારો મરો છે બા. એ પહેલાં હું એને મારી નાખીશ, ભલે મારો દીકરો છે, પણ કહેવાય છે ને કે આવા લોકોને તો મારવું એ પાપ નથી, પુણ્યનું કામ છે. ચિંતા નહીં કર, જા હાથ પગ મોઢું ધો, દામિની તને ચા નાસ્તો આપે. જા બેટા. હા, જાઉં છું. દામિની ઉઠ ને. હું સૂઈ ગઈ છું. મને ખબર છે કે તું સુવાનું નાટક કરે છે, ઊભી થા. ચાલ. મને ઊંઘ આવે છે. દામિની, મેં જોયું કે તું ફોન રમતી હતી ને આમે અચાનક સુવાનું નાટક કરે, ઊભી થા. હા, પણ હવે મારે સૂવું છે ને. પણ હવે મારે વાત કરવી છે ને, પ્લીઝ. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું સૂઈ જાઉં છું. તું પહેલા મારી વાત તો સાંભળ. મને બાએ બધી વાત કરી. હું આવ્યો ને એટલે એમણે બધું કહ્યું કે ઘરમાં શું થયું છે અને શું નહીં. જો
તું પહેલાં સમજવાની કોશિશ કર કે જેવું મોટા ભાઈ કહે છે ને એવું કંઈ નથી. અને રહી વાત એમણે તારી છેડતી કરી એની તો આપી દીધી સફાઈ? ચાલ નથી. અને રહી વાત એમણે છેડતી કરી આપી એની તો દીધી સફાઈ? મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. નહીં મતલબ એક વાત વિચારવા જેવી તો છે જ કે મોટા ભાઈ તમારા અને ભાભી વિશે આવું બોલ્યા શું કામ? કંઈક તો એવું થયું હશે ને એમની નજરોની સામે, કે એમને કોઈક એવી વાત મળી હશે, કાંઈક તો જોયું હશે ને એમને. હા, એમણે કંઈક તો જોયું છે, પણ કઈ પરિસ્થિતિમાં શું જોયું છે એ એમને જ ખ્યાલ નથી. કારણ કે ઓલરેડી 24 કલાક નશામાં હોય છે. એમને નથી ખબર હોતી કે સામેવાળો વ્યક્તિ શું કરે છે. ક્યારેક ક્યારેક તો એમને કહી દીધું હોય ને તોય તે એમને નથી ખબર હોતી કે મને કોઈકે આવું પણ કંઈક કહ્યું હશે. નશામાં હતા, ગાંડા નહોતા થઈ ગયા. દામિની જો, નશામાં હોય ને એ વ્યક્તિ ક્યારે શું કરે ને એમને ખુદને ભાન નથી હોતી. પણ એમય તે આ હંમેશાનું નથી કે તમે તમારા ભાભીનો પક્ષ વધારે જ લો છો. હમણાં મેં તમને કમ્પ્લેન કરી હતી ત્યારે તમે તમારા ભાભીનો જ પક્ષ લીધો હતો. આ ઘરમાં સૌથી વધારે દુઃખી કોઈ વ્યક્તિ હોય તો એ કોણ છે? તું જ કે ને? ના ના, અમે તો કોઈ દુઃખી જ નથી ને, તમારા ભાભી જ દુઃખી છે. એમનું જ દુઃખ દેખાય છે. દામિની- આજે મારી સાથે જે થયું એ વાત ક્યાં દુઃખની છે? અરે બકાય રડતા હતા, રડતા મારી પાસે આવ્યા હતા. હવે કોઈ વ્યક્તિ રડતું હોય તો આપણે એને સાંત્વના આપવા માટે શું કરીએ? તું કે ને, એમને કહીએ કે તમે ટેન્શન ના લો, અમે તમારી સાથે છીએ. સમજી ગઈ. દુઃખી હોવાની ડેફિનેશન એ છે કે આપણે રોવું પડે. રડતા રડતા તમને વાત કરીએ તો તમને દુઃખ દેખાય તો હું એ રોઈ લઉં. તમારે સમજાવવાની જરૂરત શું છે? સમજાવતો નહોતો. કોઈ વ્યક્તિને દિલાસાની જરૂર હોય ને ત્યારે એને કહેવું પડે કે તમારે હશે. શું કામ દિલાસો દેવો છે? કારણ કે મારી ઘરમાં પાસે બા છે? આવ્યા હતા. ઘરમાં બા છે અને ભાભી તમારી પાસે જ શું કામ આવ્યા? બાને જઈને કહી શકતા હતા ને, તમને જ શું કામ કીધું? ઠીક છે, તને કોઈ દારૂડિયા વ્યક્તિની વાતો ઉપર વિશ્વાસ છે. તારો હસબન્ડ જે 100% ભાનમાં છે અને ક્યારેય પણ તું એમ કે ને કે ક્યારેય પણ આની પહેલાં આવું ક્યાંય બન્યું છે? આજે શું કામ બન્યું? કારણ કે મોટા ભાઈએ આ બધું જાતે રહીને ઊભું કર્યું છે. કારણ કે એમની બંનેની વચ્ચે ઝઘડો થયો હતો ગઈકાલે સાંજે. ભાભી એની જ વાત કરતા હતા મને. મેં એમને કહ્યું કે હું મોટા ભાઈને સમજાવીશ, હું એમની સાથે વાત કરીશ, અને મોટા ભાઈને જ જોતું હતું કે એ ઝઘડો એમને વધારવો હતો. એટલા માટે ભાભીને આવીને જેમ ફાવે એમ બોલતા હતા. મને પણ એમણે જેમ ફાવે એમ કહ્યું. પણ મને નહોતી ખબર કે આ બધી વાત જે ત્યાં પતાવવાની હતી એ વાતને આગળ વધારશે. આવી રીતે તારી છેડતી કરશે, તને ના કહેવાનું કહેશે અને આવું બધું ઘરમાં ક્રિએટ કરશે કે જેથી તારા મગજમાં ભૂસું ઉમેરે. ઠીક છે, માની લઉં કે તમારે અને ભાભીની વચ્ચે કંઈ નથી, પણ જે મોટા ભાઈએ કર્યું એ વેલિડ તો નથી જ. જુઓ દેવા, અત્યાર સુધી મેં બધું જ ચલાવી લીધું. તમને તમારા મોટા ભાઈની ચિંતા હતી, તમને તમારા બાની ચિંતા હતી, બધું જતું કર્યું છે મેં. પણ હવે નહીં. હવે મને નથી લાગતું કે હું આ ઘરમાં સેફ રહી શકું. દામિની, તો હું શું કરું? તું કે ને બકા, તું આટલા થશે દિવસોથી તમારાથી? મને ખબર જ છે કે તું એક જ વાત કરીશ કે આપણે જુદા થઈ જઈએ, અને આપણે હવે અલગ તો રહીએ. થવું જ જોઈએ. હવે તો તમારી પાસે ને મારી પાસે બંને પાસે રીઝન છે. અને જો હજુ તમે મારી વાત ન માનો ને તો મારે સમજી જવું જોઈએ કે આપણે સાથે નહીં રહી શકીએ. સાચી વાત છે તારી. એ બધાને પોતપોતાના દુઃખ દેખાય છે. કોઈ એક માણસ કેટલો હેરાન થઈ રહ્યો છે એની સામું તો કોઈ જોવું જ નથી. બધા વ્યક્તિઓ મારી પાસે આવશે અને મારી પાસે આવીને બધા દુઃખ રોશે, અને હું બધાને હશે, થઈ જશે, કરીશું કંઈક. આના સિવાય મારી પાસે છે કંઈ બીજો કામ ધંધો? નથી જ ને. રેબા જ નથી દીધો તમે લોકોએ. વિચારીને જવાબ આપજો. ખબર નહીં મેં કેવા પાપ કર્યા હશે કે મારો આ ભાવ આવો જઈ રહ્યો છે. એના કરતાં તો મારે જીવવું જ ના જોઈએ. હા, ફાલ્ગુની, ફાલ્ગુની, આ બધું શું થયું? પડી ગઈ હતી બટા ક્યાંય? પડી ગયો કેમ હોત ને- કરતા વાઈ ગયું? પડી ગયો હોત ને તો સારું થાત, પણ આ તો પોતાના વ્યક્તિએ આપેલા નિશાન છે. પોતાના વ્યક્તિ? કોની વાત કરસ? કોણ હોઈ શકે બા? અશોક સિવાય આ વસ્તુ કોણ કરી શકે? અશોકે તને મારી દારૂ પીને આવ્યો તો બટા? એમાં કઈ નવાઈની વાત છે? દારૂ પીવું અને જુગાર રમવું એ તો એની આદત હતી. પણ હવે આ શંકાઓ કરવી અને મારી પર હાથ ઉપાડવો એ એક એની
નવી આદત બની ગઈ છે. ક્યાં સુધી બા હું ક્યાં સુધી આ બધું સહન કરીશ? નથી સહેવાતું હવે. બા મને મારો રસ્તો કરી લેવા દો. હું હવે આવી રીતે નહીં રહી શકું. રસ્તો પિયર જવું છે? થોડાક દિવસ પિયર જયા, મન શાંત થઈ જશે અને પેલાને પણ ભાન પડશે કે મારી આવી આદતને લીધે મારી બાયડી વહી ગઈ. કદાચ એનામાં સુધારો આવી જાય. પિયર જવું છે થોડાક દી? તમને તો ખબર છે ને બા, મારા બાપુ જૂના વિચારસરણીવાળા છે. એમને ખબર પડશે ને કે હું ઝઘડો કરીને આવી છું તો મને ઉમળો નહીં ઓળખવા દે. એટલે મારી પાસે હવે છે ને એક જ રસ્તો બચ્યો છે અને એ મેં વિચારી લીધો છે. મારી બેનને ત્યાં જવું છે? મારે કશે નથી જવું બા. હવે હું જઈશ ને તો બસ મારા ભગવાન પાસે જઈશ ભગવાન પાસે? અને પૂછીશ કે એવા તો કયા પાપ કર્યા તમે ગયા જન્મમાં કે આ જન્મમાં કે એની મને અત્યારે આવી સજાઓ મળી રહી છે. બેટા, મંદિર તો બહુ આઘું છે. કેમ જઈશ તું? હું આવું તારી ભેગી? ના બા, મંદિર સુધી જવા માટે મારે મારા આ શરીરની જરૂર નથી. તો મારી આત્મા ત્યાં પહોંચી જાય ને એટલું જ બહુ છે. રહેવા દો બાપ. મારા સમસે મારા સમસે ખોલ. ના બસ હવે મને મરી જવા દો તારી વાત સાંભળ. બાપ ના. છોડો. ના બેટા, હશે ને આ તારી સમસ્યાનું હલ નથી. આ જ હળ છે મારી સમસ્યાનું. ના બેટા, મારા લીધે બધા હેરાન થઈ રહ્યા છે. ઘરમાં દામિની, દેવાંગભાઈ બધા. શું કામ એક વ્યક્તિના લીધે શું કામ બધા તકલીફમાં રહે? બેટા, એક સમસ્યાનો હલ કાઢવા માટે તું જે રસ્તો અપનાવી રહી છે ને એનાથી મોક્ષ નથી. ભટક્યા કરે, આત્મા ભટક્યા કરે. એના કરતાં એનો હલ બીજો છે. છૂટાછેડા લઈ લે અને બીજે રહેવા જતી રહે. અને હા, મારી પાસે આનો રસ્તો છે. તું આનાથી તારા શરીરથી મુક્ત થવા માગે છે ને, સમસ્યાનો હલ કાઢવા માગે છે ને, સમસ્યાના હલ માટે તારે ક્યાંય જવાની જરૂર નથી. જશે તો એ નરાધમ જશે. એની પાસે બે રસ્તા છે, કાં સુધરવાનો અને કાં મરવાનો. બા નહીં, જો હું આવું થતાંય નહીં જોઈ શકું એના કરતાં આ મને આપી દો. હું મરી જઈશ ને પછી ભલે મારી આત્મા ભટકે પણ લોકોને તો શાંતિ થઈ જશે ને. આ ઘરમાં તો શાંતિ આવી જશે ને. બેટા, તને પારકા ઘેરથી હું અહીંયા મારા ઘરે હેરાન થવા નથી લાવી, દુઃખી થવા નથી લાવી, કે નથી તને મરવા માટે લાવી. મને ખબર છે મારો જ રૂપિયો ખોટો છે તો પછી એ રૂપિયાને જ કાઢી મૂકીએ અને ઘરની બહાર નહીં. બસ મારા જ હાથે હું એને મુક્તિ અપાવી દઉં. ભા કેવી વાતો કરો છો? હા, જો તમે જે વિચારી રહ્યા છો ને એવું કરવાની કોઈ જરૂર નથી. એકને લીધે બધાય દુઃખી થાય ને એ તો હું ક્યારેય સહન નહીં કરી શકું. અને તું તો મારા ઘરની લક્ષ્મી છે. તને કેમ મરવા દો બેટા? હા, આમે એના જીવતા જીવ તું અડધું વિધવાનું જ જીવન જીવે છે ને, તો હવે એના ગયા પછી વિધવા બનીને રહેજે, પણ મારી પાસે તો રહીશ. મને તો શાંતિ થશે. તારે ક્યાંય નથી જવાનું. તું આરામ કર, હું હમણાં આવું. બા પણ તમે જે બોલો છો એવું કરવાની કોઈ જરૂર નથી બા. અંદરનું કોઈ બહાર નહીં, હવે બહારનું કોઈ અંદર નહીં. કેમ? તારું ઘર છે? કઈ કોનું છે? કઈને થાકી કે હવે સુધર. ઘરમાં બાયડી આવી ગઈ છે, કમાવાના દિવસ છે, કાલે 2માંથી 3 થશો.
તારે તો કોઈ સંજોગમાં સુધરવું જ નથી. આજે એક જણાને વાત કરી છે એની ઓફિસમાં મારી ઘરવાળી જાય ને તો 30,000 પગાર આપશે. હું એને ફોટો દેખાડ્યો ને એટલે એને ઘરવાળી જાય હા અને એની પાસે એ નોકરી કરાવશે. એમાંથી 20,000 મારા 10,000 કમ. તો તું પુરુષ છે કે કોણ છે? બાયલો છે? બાયલો તારા બાવડામાં જોર નથી? અરે ગલાસ કમાવાનું જોર નથી કમાવ. કે તું કમાઈને તારી બાયડીને ખવડાવે? મારી વાત સાંભળો. બાવડામાં આમ જુઓ, આમ ગ્લાસ પકડું આમ કરું ને ત્યાં ખાલી કરવાની તાકાત છે. એમ કરતા કરતા તું ખાલી થઈ જ ગયો છે. એ જેવું અંદર જાય છે ને તું એવો જ ખાલી થઈ ગયો છે. હવે તારી પાસે જીવનનો કોઈ રસ્તો નથી. હસી લે, જેટલું હસવું હોય ને એટલું હસી લે. દારૂ પીવીને તો જીવવી. ઓલો એક મહારોગ આવ્યો હતો એમાં છે ને એવું હતું, મને કાંઈ અસર થઈ હતી. હું તો જો હમણાં માટા મારતો હતો ને ત્યારે ન થાય. તારા જેવા છોકરાઓની અહીંયા જરૂર નથી ને, એમ ઉપર એ જરૂર નથી. એટલે એ તો તને લઈ નહીં જાય, પણ હું તને ધક્કા મારીને કાઢીશ. યાદ રાખજે. મને ધમકી મારો રો પેલા પગે લાગુ નથી લાગવું. મારી માં તારા જેવા પાપિયાએ તો મને હાથ પણ નહીં અડાડવાનો. જો પગે મારે લાગવાનું તો દૂરની વાત છે. મારે એક સવાલ કરવો છે. હાસુ બોલજો. હું પેટમાં હતો તો પાટા મારતો હતો? હાસુ બોલો. કેવા પાટા મારતો હતો? ના, તું પેટમાં હતો ને ત્યારથી મને દુખી કરે છે. તઈ 9 મહિના તે મને સુખેથી રહેવા નથી દીધી, જીવવા નથી દીધી. મને એમ હતું મારું બાળક આવશે, મારું નામ રોશન કરશે. અત્યારે ભલે મને હેરાન કરે પણ મારું બાળક ભૂલ સારું હશે. તમે ભૂલ કરી ગયા રોમાં. આ તમારી ભૂલ છે. હું પાટા મારતો હતી, તમે એક પેક મારી લીધો હોત ને તો હું શાંત થઈ જાત. ના લાયક હાસુ. કટ. અરે જન્મ લીધો ને તે ત્યારે તને મારી નાખ્યો હોત ને તો આજે મારે કે ફાલ્ગુની આ દાડા ન જોવા પડત. મારી પાલગુની કે બિચારી રોડ એવી મારીને મોટું લાલ સોળ થઈ ગયું હતું. લાલ સોળ તઈ થોડુંક જ પીધું. તને ભાન છે? હું ફાલ્ગુનીને તે મારીને એ હવે મરી ગઈ. તો આપણે એવી ટકોરા જેવી બીજી ગોત. કોણ આવશે તારી પાસે? હલકટ કોણ આવશે તારી પાસે? હે છેલ્લી વાર કહી દઉં છું, મારી સામે જો, હો. બરાબર જો, સીધો ગોરે. એ તો ઉપર બોલો. હવે આ તારી માં નથી, તો ચંડિકા બની ગઈ છે. તારી પાસે 2 રસ્તા છે, 2. એ 2 રસ્તામાંથી તું જે અપનાવે ને એ તારો. હું નહીં કહું કે તું આ અપનાવ. જો હો. આ 2 બોટલ છે. એક બે હજી મગજ ઠેકાણે નથી તારું, હજી મગજ ઠેકાણે નથી. આ બોટલમાં ઝેર છે. ફાલ્ગુની પીવા જતી હતી. સીધું રે અને હસ નહીં, નહીં તો હજી પડશે. સીધો ભરે કહું છું. ફાલ્ગુની આ પીવા જતી હતી, એનો જીવ આપવા જતી હતી. મેં એના હાથમાંથી આ લઈ લીધી. મેં કીધું તારે નથી મરવાનું, હવે એ મરશે જે આપણા ઘરના ને બધાને રોજ ધીમું ધીમું ઝેર આપીને મારે છે. એટલે આ પીવી જ મરી જવી એમ. નાલાયક, દારૂ પીવે ને એને કોઈ ન મારી. તને જન્મતા વે તું મારી ન શકી ને, તો અત્યારે તું મારી નજર સામે મરી જાય છે તોય મને અફસોસ નહીં થાય. જે મારે પહેલા કરવાનું હતું ને એ હવે આજે હું કરીશ. એ ડોસી હવે કઈ હતો ડોસી, મને મારી તારી જનતાને તું ડોસી કે છે? હરામખોર. તો મને મારવાની વાત કરી. મારી નાખ્યો તો હું લંડનમાં જઈને ઓછી બ્રાન્ડ પીત. હું ત્યાં જન્મ થવાનો હતો. આ તો ઊંધો ઘા થઈ ગયો ભગવાન. ધોખા થઈ. મને હાસી દેશી ન ફાવે. આમ જો છેલ્લી વાત મારી સાંભળી લે, છેલ્લી વાત તું મારી સાંભળી લે. આ તને આપું છું, પકડાને હાથમાં. બસ તારી પાસે હવે 2 જ રસ્તા છે. એક, કાં તો તું સુધરી જા, અને બીજો આ પી જા. એટલે અમે બધાય છૂટીએ. સુધરી જઈશ તો અમે બધા મુક્ત થઈ જશું,
અને આ પી જઈશ ને તોય અમે તારા ત્રાસમાંથી છૂટી જશું. પછી તારે જ્યાં જન્મ લેવો હોય ને ત્યાં લેજે. જા ટળ અહીંયાથી. નીકળ. થોડો આઈથી મરું. નીકળ. અશોક, એ અશોક છે ને પીને હુઈ જવાની આદત. એ અશોક, અશોક ઊભો થા. અશોક ઊભો થા. હાલ ચા થઈ ગઈ છે. ઊભો થા કહું છું. કાકા કઈ બોલતો નથી. અશોક મારી સામે તો અશોક છેલ્લે સુધર્યો તો નહીં જ. રસ્તો આપેલો ને તને કે સુધરી જજે, એ રસ્તો ન ગમ્યો તને. છેલ્લે જીવ આપી દીધો. એના કરતાં સુધરી ગયો હોત તો આખું ઘર ખુશ નહોતા જ બેટા. દેવાંગ, દામિની, ફાલ્ગુની, જલ્દી આવો, જલ્દી આવો. દેવાંગ, દેવાંગ જલ્દી આવો. કા બાપ શું થયું આવી રીતે? હવે કોણ મરી ગયું? શું મરી ગયું હવે? એ મોટા ભાઈ ઊભા થાવ હવે. છે બાએ બધાયને. શું છે બા હવે? હવે મારે છે એમની કોઈ વાત નથી સાંભળવી. આ જો જીવન ટૂંકાવી દીધું. પોઈઝન? હા, આમને પોઈઝન લાવીને કોણે આપ્યું? ક્યાંથી આપ્યું આમની પાસે? મેં આપી. દારૂ સમજીને પી નથી ગયા ને? હે મોટા ભાઈ, મોટા ભાઈ ઉઠો. અરે ડોક્ટરને ફોન કરો. તમે શું બેઠા છો? અશોક સાંભળો, કોઈ ફાયદો નથી. મેં જોઈ લીધું, શરીર ઠંડુ પડતું જાય છે. એણે ફાલ્ગુનીને માર્યું, એટલું બધું માર્યું એટલે મને આવ્યો ગુસ્સો. ફાલ્ગુની આ ઝેર પીવા જતી હતી. મેં કીધું તું શું કામ મરે? અને મને એમ કે આને હું હાથમાં આપીશ અને કહીશ કે તારી પાસે બે રસ્તા છે, એક સુધરવાનો અને એક આ હંમેશ માટે જવાનો. મને શું ખબર કે દારૂના નશામાં એ મોતને વાલું કરશે. સુધરવાની જગ્યાએ મેં વાલું કર્યું. મતલબ કે જે કંઈ પણ થયું એમાં બાપ તમે જ એમને કહ્યું હતું કે આવી રીતે જીવન ટૂંકાવી લે. મેં કહ્યું હતું ને બા કે તમે આવું નહીં કરો. આના કરતાં તો હું મરી ગઈ હોત ને તો જ સારું થાત. ના, તું જાત તો ઘરની લક્ષ્મી જાત. આને કાંઈ ફરક ન પડે. પણ આણે જે રસ્તો અપનાવ્યો ને તો બહુ ખોટો હતો. અરે સુધરી ગયો હોત તો. અને આપણે ક્યાં કીધેલું કે કાલે ને કાલે બધું છોડી દે. ધીમે ધીમે છોડાવત. એણે હિંમત કરી હોત તો આપણે બધા એને હિંમત આપત. નો સુધરે બા. કહેવાય છે ને કે જેનો વિનાશ થવાનો નક્કી હોય ને એની બુદ્ધિ આવી જ થઈ જાય છે. અશોક, અશોક, હું તને કેમ આવું કર્યું? જો બા પણ રડે છે. હું તને એકવાર જવાબ આપી દો. જો બાથી મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ મને માફ કરી દો અશોક. ફાલ્ગુની, કોઈ ફાયદો નથી. હવે એ ક્યારેય નહીં સાંભળે, ક્યારેય નહીં સાંભળે. હંમેશા સમજાવતા રહ્યા કે આ રસ્તો સાચો નથી. આમાં બધાએ બહુ હેરાન થવાનું થશે. પણ જોયું ને મોટા ભાઈ, અત્યારે તમે જે કંઈ પણ કર્યું ને એની સજા હવે બિચારા ભાભી અને પરિવારના દરેક સભ્યોએ ભોગવવાની થશે. અને શું હતું એ દારૂમાં કે જે તમે એને છોડી જ નહોતા શકતા? જિંદગી છોડવી એના કરતાં તો સારું હતું ને કે દારૂના નશાને છોડી દો. પણ નહીં, કોણ જાણે બધા વ્યસનીઓને શું થઈ જાય છે. એમની જિંદગીની તો પરવા નથી કરતા, પણ પાછળ તમારા લોકોના ગયા પછી
ઘરના બીજા બધા લોકો જીવતી લાશ બની જતા હોય છે. હા, બધાયને રડતા મૂકીને જાય છે અને એને એમ કે મને મોક્ષ મળી ગયો. ના, દારૂની લતે આજ સુધી કોઈના ઘર આબાદ નથી કર્યા. ઘરને અને ઘરના બધાને બરબાદ કર્યા છે. મારું શું થશે એવું એને જરાય નહીં વિચાર્યું. સમજુ છું કે અત્યારે દારૂની લતના લીધે એણે અત્યાર સુધી મારી સાથે જે પણ કાંઈ કર્યું એ હું સહન કરી લેતી હતી, પણ અત્યારે આ પગલું લેવા પહેલા તો બા એકવાર મારો વિચાર કરવો હતો ને બેટા, કે ફાલ્ગુનીનું શું થશે, એ શું કરશે મારા વગર. બેટા, તારો વિચાર કર્યો હોત તો એ ક્યારનો સુધરી ન ગયો હોત. તારા ઉપર હાથ ઉપાડ્યો, અમે બધાએ કહેતા રહ્યા, કોઈનું એણે એક ન સાંભળ્યું. અને હા, દારૂના નશામાં જ હતો. જ્યારે મેં એને સમજાવવાની કોશિશ કરી, મેં એને હાથમાં બાટલી આપી. મને ખબર હતી કે આ નશામાં એ કંઈ બાટલી તો ફેંકી જ દેશે, પણ સુધરવાનો એક મોકો હતો, ને એ ન લીધો. છેલ્લે એટલું જ કહીશ કે જે નરકમાં આપણે લોકો જીવતા હતા ને, એ નરકમાંથી મોટા ભાઈએ મરીને મુક્તિ અપાવી છે આપણને. કારણ કે જો અત્યારમાં એમણે જીવ ના આપ્યો હોત ને તો એક વાત તો પાકી જ હતી બા, આ ઘરમાંથી બીજા કોઈ વ્યક્તિનો જીવ જાત. હા, સાચી વાત છે તમારી. અજાણતા એ મોટા ભાઈ આપણા માટે કંઈક તો સારું કરીને ગયા. આ થોડા સમયની મોજશોખ માટે આપણે બધા કેટલું હેરાન થતા હતા. એમને તો દારૂની લત લાગી ગઈ હતી, પણ એની પાછળ આપણા બધાની જિંદગી બરબાદ થતી હતી. હવે એના ગયા પછી એના વિશે આવી બધી વાતો નહીં કરીએ ને તો જ સારું. જે પણ થયું એ બધું ભૂલી જઈએ. કામ કરો, મોટા ભાઈના અંતિમ સંસ્કારની હવે તૈયારી કરો. હું બધાને ફોન કરી દઉં છું અને બધાને બોલાવી લઉં છું.